કેમ છો? સંદેશ ન્યૂઝ સાથે હું ભાવિની ડબકર અને આજના વિડીયોમાં વાત કરવી છે ચાંદીપુરા વાયરસને લઈને। અત્યારે ગુજરાતમાં સૌથી વધારે ચાંદીપુરા વાયરસ ફેલાઈ રહ્યો છે અને બાળકોનો ભોગ લઈ રહ્યો છે। હવે તમારા બાળકમાં જો ચાંદીપુરા વાયરસના કોઈ પણ લક્ષણો હોય તો તમને કેવી રીતે ખબર પડશે? તો આજે લક્ષણોની વાત કરીએ તો સૌથી પહેલા તો તમારા બાળકને તાવ આવવાની શરૂઆત થાય છે। તાવ ધીરે ધીરે એટલો બધો સિવિયર બનતો જાય છે કે 102, 103 સુધી તાવ આવી જાય છે। ત્યારબાદના દિવસે બાળકને ખેંચ આવવાની શરૂઆત થાય છે, એટલે કે જેમ જેમ આ ચાંદીપુરા વાયરસ છે બાળકમાં સિવિયર બનતો જાય, પહેલા તાવ આવે, તાવ સિવિયર થાય, ત્યારબાદ એને ખેંચ આવવાની શરૂઆત થાય। એના પછીના દિવસે બાળકને એકદમ જ જાણે કે કોમામાં જતું રહ્યો હોય એ પ્રકારની સ્થિતિ સર્જાય। એટલું નહીં, ત્યારબાદ બાળક કોમામાં પણ જતું રહે છે। આ રીતની પરિસ્થિતિ આ વાયરસમાં થાય છે અને પછીનો એનો દિવસ હોય છે, એટલે કે 4 થી 5 દિવસના સમયગાળામાં જ્યારે સિવિયર બનતો જાય છે આ વાયરસ, ત્યારે 48 થી 72 કલાકનો એ સમય હોય છે જ્યારે બાળકના શરીરમાં ચાંદીપુરા વાયરસ સૌથી વધારે ખતરનાક અને સિવિયર બની જાય છે, જેના કારણે બાળકનું મોત પણ થઈ શકે છે। એટલે કે આવી પરિસ્થિતિમાં જો કોઈ પણ પ્રકારના લક્ષણો તમારા બાળકમાં દેખાય છે તો તાત્કાલિક હોસ્પિટલ જજો। એને તાવ આવે છે તો હોસ્પિટલમાં જઈ એની સારવાર કરાવી લેજો, જેથી કરીને ચાંદીપુરા વાયરસ છે તમારા બાળકમાં પણ ઘર કરી ન જાય। તો આવા જ બીજા વિડીયો દેખવા માટે અમારી સંદેશ ન્યૂઝની એપને ડાઉનલોડ કરો અને ફોલો કરો, શેર કરો, જેથી કરીને બધા જ અપડેટ, સમાચાર અને આવા વિડીયોઝ તમે જોઈ શકો।